કટકમાં પડ્યા. માનજો ભાઈ, આ વાત કાકણી છે. કાયામાં જેમાં મોટી બહુ નાંગણી છે. સર્પના જેવું ઝેર છે. જેને જેવું ડરશે તેને જીવન નહીં કોઈ તેમાં. ભાઈ, જોગી સંન્યાસીને જીવડો હર નિશ બારોશ થઈ આખા સંસારમાં થઈ ગયા છે. ઘણા તેને લાગી છે મનથી આસ્થા માયાના પગની સોરીઓ એવી. માયાનો વિચારો તમે કહે આને. માનવીઓને ઉગરવાના બોરી તેનું સાંભળો. ભાઈ, ધર્મ કર્મ એવું મનમાં વધારે એક સુરતે મારા શરણે આવ્યા હોય ત્યાં સામું જોવું નહીં. કારણ કે ભાઈ વિરમદેવજી, વેદ પુરાણનો અંત નહીં આવે. સર્વમાં સોહમ જાણે, સર્વમાં શું સાથીઓ વેદ સર્વમાં છે. ભાઈ, જુદી જુદી વાત નિજાર ઠોકે વેદ પુરાણ, જેથી કોઈ સાંભળી ને પોસે પદ નિર્વાણ. તરવાનો ઉપાય બીજકનું રૂપ ઘણું અજર અમરને નર દેહમાં દર્શાણા. તેની મટી ગયા જન્મ મરણ. ઓહોમ સોહમ પદને રાખો તો એવા ઘરે કાળ ન હોય. શીશના સાહેબને જાણો, જેને અલકને આરાધ્યો. બાર બીજક તેને ખાય. સોહમ દાતા સોહમ ભોગતા. એવી વટી જેની હોય તો જોવું વિચારી તમે. ભાઈ, હવે નિજ ઉપર બીજું ઘર નથી. કહું વિચારી સાધુ સૂરજો સમજે તો જોત મત સોકો આપે મોકા પર થઈ. મારે જો સુરવીર થઈને સામે હાલે તો અજર અમર થશે. નિજારમાં ફેર નથી. હવે ઠપકો દેવો નથી. આ પરમો ઇતિહાસ પરિબ્રહ્મ લક્ષ્યમાં સાંભળો વાત. હરિજન થાજો હોશિયાર. આવશું પછી મનો રામ શેર કરણ કંબળ ઇતિહાસ રહ્યો. હે ભાઈ, સાંભળે સંશય સગળો ગયો. શેષ મુનિ નકળંક રાય. ઓમ નમ શાંતિ શાંતિ. નકળંક પીરની આગળ વાણી. નમો. નિજ નિજાર શ્રી રામદેવજી મહારાજને વિરમદેવ નરમાં વિનંતી કરીને પૂછ્યું કે પીરજી, મને તમે મહાસતીઓના સતીની વાત સંભળાવીને મહાધર્મ મારા અંતરની અંદર આજે જ્યોતનો મહા તેજસ્વી પ્રકાશ પડી ગયો. તો મારા હૃદયમાં એક મહાશક્તિનું પ્રગટ થતા મારા મનની શંકાઓનો માર્ગદર્શન મળતા થયા. તેમાં આપે મહાશક્તિ અને અનસૂયાનો પ્રસંગ કઈ બતાવ્યો છે. તો પીરજી, મને મહાશક્તિ દ્રૌપદીનો પ્રસંગ કેવી રીતે પતિવ્રતની કસોટી થઈ અને મહાશક્તિ દ્રૌપદી પોતાના મહાધર્મને જાણીને મારા સર્વ સંશય મટે. મહારાજ, નિજારી નારી મહાધર્મને ઉજળો કરી બનાવ્યો. આવી મહાધર્મની વાત સંભળાવવામાં આતુરતા થઈ છે મને. તો પીરજી, તેવું સમજાવું. આવું વિરમદેવનું બોલવું સાંભળીને પીર રામદેવજી મહારાજ બોલ્યા કે હા ભાઈ, આપણે સતી દ્રૌપદીની વાત કઈ સંભળાવું તે આપ સાંભળો. હે ભાઈ, 5 પાંડવો અને મહાસતી દ્રૌપદી અને માતા કુંત્યાજી મહાધર્મને પાળતા હતા અને મહાધર્મને જાણતા હતા. એને દંડક વનમાં અનેક સંકટોનો સામનો કરીને પોતાનો મહાધર્મ આબાદ રાખી તેનું પાલન કરી રહ્યા હતા. કારણ કે હર હંમેશા સતી નારીને પતિ એક જ હોય છે. તે સતી નારી કહેવાય છે. ભાઈ વિરમદેવ, સતી દ્રૌપદીને તો 5 પતિ
વત્તા એ મહાસતીનું બિરદ કેમ મળ્યું અને તે મહાસતી કેમ કહેવાના? તો પુરુષને શ્રી જાજી હોય, પણ ભાઈ સતી દ્રૌપદી તો 5 પતિ. આ સૃષ્ટિમાં આવું કાંઈ ક્યારેય બન્યું નથી. શ્રીને બીજો પતિ હોય નહીં. આવી રીતે પીરજી વિરમદેવને કહે છે, કહી રહ્યા છે. પીરનું